અને સાંભળવાની પણ ના પાડી છે. મેં તો ઘણી વખત કથામાં કીધું કે ભાગવત સાંભળવા કરતા એને પી જાય, એનું પાન કરી લો. એટલા માટે કીધું તવ કથામૃતમ. હા, પીબત ભાગવત રસમાલય. ભાગવત એક રસ છે સાહેબ. હા, રસવાઈ તો એને પીવાય. હા, તવ કથામૃતમ. ભગવાન ની કથા એ અમૃત છે, અમૃત સમાન છે. અમૃત મહાપુરુષો એમ કે અમૃત કદાચ તમે સ્વર્ગમાંથી લાવો, એકદમ પી જાઓ અને તમને અમર બનાવી દે. અમારા વિદ્વાનો એમ કે ભાગવત અમર બનાવે કે ન બનાવે, બાકી જેટલું જીવન જીવો ને એટલું તમને અભય બનાવી દે. આ ભાગવત છે સાહેબ. હા, અમર બનવાની જરૂર નથી, અભય બનો. હા, અમર બનીને ક્યાં જશો? જો અમર થઈને એમ કે આ 500 વર્ષ તમે જીવો ડુંગરાની અંદર. લ્યો, કેટલા વર્ષ? 500 વર્ષ કાઢવા કેમ હો નથી નીકળતા. લ્યો, 70 ને 75 થાય એટલે તરત કે હે ભગવાન હવે દોરી લઈ લે. જરા ધ્યાન આપજો મેરે ભાઈ બહેન. અમર બનો કે ન બનો, અમારા વિદ્વાનો એમ કે અમારું ભાગવત તમને અભય બનાવે છે સાહેબ. એટલા માટે મારા શાસ્ત્રકારો એમ કે એનો આનંદ લૂંટી લો, એની મસ્તી લૂંટી લો સાહેબ.